મળી રહ્યા છે, જ્યાં ઉનાના સિલોજ ગામે યુવાનનું શંકાસ્પદ મોત થયું છે અને અન્ય 2 લોકો બીમાર છે। દેશી દારૂ પીધા બાદ 3 લોકો બીમાર પડ્યા હોવાની આશંકા છે। એક વ્યક્તિ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયો છે અને એક વ્યક્તિ આઈસીયુમાં દાખલ છે। મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું કારણ સ્પષ્ટ થશે। એક યુવાનના શંકાસ્પદ મોતની ઘટના ઉનાથી સામે આવી છે। આ ઝેરી દારૂ પીવાને કારણે આશંકા જતાવવામાં આવી રહી છે કે તેનું મોત થયું હોઈ શકે છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા દિલીપ મોરી આપી રહ્યા છે। દિલીપ, એક યુવાનનું શંકાસ્પદ મોત, 2 લોકો હોસ્પિટલાઇઝ, જેમાંથી એક આઈસીયુમાં દાખલ છે। જાણવા માંગીશું હાલ આ મામલે શું સામે આવી રહ્યું છે? જે ગઈકાલની આ ઘટના છે અને જે મૃતક છે તેના પરિવારજનોનું એવું કહેવું હતું કે તેણે શાયદ દારૂ પીધો હતો અને તેના કારણે જ બીમાર પડ્યો છે। જોકે એક વ્યક્તિ અત્યારે હોસ્પિટલની અંદર છે, પરંતુ એવું પણ મનાઈ રહ્યું છે કે શું 2 કે 3 જ વ્યક્તિ ઉપર કેમ અસર થઈ છે, આવા પણ સવાલો ઉઠ્યા છે। જો કે હાલ આ સમગ્ર મામલો છે એ શંકાસ્પદ છે। હજી સુધી પોલીસની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી, ન તો મેડિકલની પ્રતિક્રિયા સામે આવી છે। જો કે પીએમ રિપોર્ટમાં શું આવે છે એ પછી સાચી હકીકત છે તે બહાર આવશે। જી બિલકુલ, આભાર દિલીપ।